હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું માનસી. આજે તમને સિલ્વરમાં શું ડિફરન્સ હોય છે જણાવવા જઈ રહી છું. જેમ ગોલ્ડમાં 22 કેરેટ, 20 કેરેટ, 24 કેરેટ જેવા ડિફરન્સ હોય છે, એમ સિલ્વરમાં બી બે પાર્ટ હોય છે, સિલ્વર અને 925 સિલ્વર. તો આ બંનેનો શું ડિફરન્સ હોય છે આજે તમને જણાવીશ. જો તમે પણ સિલ્વર લેવાનું વિચારતા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ છે. તો 925 સિલ્વરમાં 92% સિલ્વર હોય છે અને અત્યારે આ વસ્તુ બહુ ટ્રેન્ડમાં ચાલે છે. કોઈ પણ જગ્યાએથી તમે જો સિલ્વર લેવાનું વિચારતા હોય તો 925 સિલ્વર લેવું બેસ્ટ છે, કારણ કે 925 સિલ્વર એ બ્લેક પડતું નથી, તેની શાઇન એવી ને એવી રહે છે. જો તેની કેર સારી રીતે કરવા લોંગ ટાઈમે તે ઓક્સિડાઇઝ મતલબ નોર્મલ બ્લેક પડે છે, પરંતુ તેની કેર જો સારી રીતે કરવામાં આવે તો તેની શાઇનિંગ પાછી આવી જાય છે. પરંતુ જે નોર્મલ સિલ્વર હોય છે એ બ્લેક પડે છે, જેમ કે પગની પાયલ છે. અત્યારે તો પગની પાયલ બી 925માં મળી જ જાય છે, પણ જે નોર્મલ સિલ્વરવાળું હોય છે એ બ્લેક પડે છે. હા, હવે વાત કરીએ કે 925 સિલ્વરમાં 92% સિલ્વર હોય છે, તો બીજું 8% શું હોય છે? તો હા, 8% કોપર એડ કરવામાં આવે છે. તો કોપર કેમ એડ કરવામાં આવે છે કે 925 સિલ્વરની જે હાથનું બ્રેસલેટ છે કે ગળાની ચેઇન છે, તો તેને સ્ટ્રેન્થ મતલબ એ બેન્ડ ના થાય એના માટે કોપર એડ કરવામાં આવે છે. જો કે 925 સિલ્વર સિવાય જે નોર્મલ સિલ્વર હોય છે એમાં 80% જેવું જ સિલ્વર હોય છે, અમુક જગ્યાએ 70% જેવું સિલ્વર એડ હોય છે અને બીજું 30% હોય છે એ કોપર એડ કરવામાં આવે છે. તો અને 925 સિલ્વર લેવામાં ખાસ ધ્યાન રાખવું કે 925ની જે વસ્તુ હોય છે એના ઉપર સ્ટેમ્પ આપેલો જ હોય છે કે 925 એમાં લખેલું જ હોય છે. તો તમે ગમે ત્યાં કોઈ બી જગ્યાએથી 925 સિલ્વર લો છો તો તેના ઉપર સ્ટેમ્પ ખાસ ચેક કરવો. હવે વાત કરીએ કે 925 સિલ્વર જ્યારે લેવા જઈએ છીએ ત્યારે કોસ્ટમાં વધારે પડે છે અને જ્યારે સેલ આઉટ કરવા જઈએ છીએ ત્યારે તેની કોસ્ટ ઓછી આવે છે. તો કેમ એવું? તો 925 એક શોખની વસ્તુ છે કે તમે ડેલી યુઝ માટે એને પહેરી શકો છો અને એ બ્લેક નથી પડતું. એની કોસ્ટ કેમ વધારે છે? તેનું શાઇનિંગ અને તેની જે એમાં 92% સિલ્વર જે એડ કરવામાં આવે છે એના લીધે એની કોસ્ટ વધારે આવે છે અને સેલ આઉટ કરવા જાઓ છો જ્યારે જે સિલ્વરનો રેટ ચાલે છે એ રેટ આવે છે. જેમ કે તમે 1000 રૂપિયાની કોઈ બી વસ્તુ લીધી છે, તમે જ્યારે બી એને સેલ આઉટ કરવા જાઓ છો ત્યારે તેનો કોસ્ટ ઓછો આવે છે. ત્યારે કસ્ટમર અમને એમ કહે છે કે અમે લીધી હતી વસ્તુ આટલા રૂપિયાની, તો અમને કેમ આટલા ઓછા રૂપિયા મળે છે? તો આ એક શોખની વસ્તુ છે. પર્સનલી હું તમને કહું છું કે તમે 925 સિલ્વર જ લેવો. ગમે ત્યારે બી કોઈ બી જગ્યાએથી તમે સિલ્વર લો છો તો 925 સ્ટેમ્પવાળી વસ્તુ જ લો, કારણ કે એ વસ્તુ તમને પહેરવામાં બી સારી લાગશે અને લોંગ ટાઈમ સુધી પણ વસ્તુ સારી રહેશે. અલગ અલગ લોજિક જાણવા માટે આજે જ મારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.